આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં ડ્રાફ્ટ યાદી કરાઈ જાહેર. વિવિધ કારણોસર કુલ 2,14,175 મતદારોના નામ મુસદ્દા મતદાર યાદીમાં કરાયા દૂર. બંદરીય શહેર માંડવીના રમણીય બીચ ખાતે બીચ ફેસ્ટિવલનો થયો પ્રારંભ. જિલ્લાના પ્રતિનિધિ મંડળે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી માંડવી શહેરને રેલવે કનેક્ટિવિટી મળે તે માટે કરી ખાસ રજૂઆત. અને માધાપર ખાતેના દિવ્યાંગ મહિલા વિકાસ મંડળ દ્વારા આગામી 28મીએ યોજાશે નવચેતન કલા ઉત્સવ 2025. મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ કારણોસર કુલ 2,14,175 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જે મતદારોના નામ દૂર થયા છે તેઓ જો ફરી નામ નોંધાવવા માંગતા હોય તો ફોર્મ 6 ભરી શકે છે. ચકાસણી બાદ તેમનો સમાવેશ આખરી યાદીમાં કરાશે. જિલ્લા વહીવટીતંત્રે તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં સહયોગ આપી ભૂલરહિત યાદી બનાવવામાં મદદરૂપ થવા અપીલ કરી છે. જો કોઈ પણ મતદાર જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરી શકે તો તેમના નામ આખરી યાદીમાંથી દૂર કરવામાં આવશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું. ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશ હેઠળ હાલમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. આ એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન આજ રોજ તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ જે ડ્રાફ્ટ રોલ છે એ ડ્રાફ્ટ રોલને પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. આ ડ્રાફ્ટ રોલમાં જિલ્લામાંથી કુલ 14,76,409 જેટલા મતદાતાઓનો નામનો સમાવેશ કરવામાં આવેલો છે. ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરતાની સાથે જ જેટલા પણ આપણા માન્ય રાજકીય પક્ષો છે એ તમામ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક કરવામાં આવેલી. એ બેઠક દરમિયાન સંપૂર્ણ પ્રક્રિયા અને આવનારા સમયમાં પણ જે પ્રક્રિયા હવે કરવા પાત્ર થાય છે એની સમજ આપવામાં આવેલી છે. સાથે સાથે આ માન્ય રાજકીય પક્ષોને જે આપણો ડ્રાફ્ટ રોલ છે એ ડ્રાફ્ટ રોલની હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બંને એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. આ યાદી ઉપરાંત એવા મતદાતાઓ કે જે આ પ્રક્રિયા દરમિયાન જો બીએલઓના ધ્યાન ઉપર આવેલું હોય કે જેમનું ડેથ થયેલું છે અથવા તો એમનું શિફ્ટિંગ થયેલું છે અથવા તો આ પ્રક્રિયા દરમિયાન એ લોકો એબસન્ટ રહેલા છે, તો આ તમામ મતદાતાઓની સૂચિ બીએલઓ કક્ષાએથી આપણે બનાવેલી છે અને આ સંપૂર્ણ સૂચિ જિલ્લાની આપણે આ માન્ય રાજકીય પક્ષોને પણ પ્રોવાઈડ કરેલી છે. હું આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન જે પણ મતદાતાઓએ સહયોગ આપણને આપેલો છે આ તમામ મતદાતાઓનો હું આભાર વ્યક્ત કરું છું. આપણા બીએલઓ તરફથી પણ ખૂબ સુંદર કામગીરી કરવામાં આવેલી એમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે મતદાતાઓનું કદાચ આ ડ્રાફ્ટ રોલમાં નામ પ્રસિદ્ધ દરમિયાન ન આવેલું હોય અથવા તો એમના પરિવારજનોનું કોઈનું નામ ન આવેલું હોય એવા મતદાતાઓએ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. આ મતદાતાઓ આપણી મતદાર યાદીમાં પોતાનું નામ પુનઃ ચોક્કસપણે દાખલ કરાવી શકે છે. એ માટે જે પણ આપણો ફોર્મ નંબર 6 ભરવાની પ્રક્રિયા છે એ ખૂબ આસાન પ્રક્રિયા છે. આ પ્રક્રિયાથી ફોર્મ નંબર 6 ભરી સ્થાનિક બીએલઓ અથવા તો સ્થાનિક ચૂંટણી તંત્ર અને ઓનલાઈનના માધ્યમથી પણ પોતાનું ફોર્મ નંબર 6 ભરી અથવા પોતાના પરિવારજનો કે જેમનું નામ કદાચ મતદાર યાદીના ડ્રાફ્ટમાં નથી પ્રસિદ્ધ થયેલું તો એ લોકો ચોક્કસપણે આ પ્રક્રિયા કરી પોતાનું નામ પુનઃ દાખલ કરી શકે છે. દરમિયાન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજી તેમને ફોટોવાળી મતદાર યાદીની નકલ સુપ્રત કરવામાં આવી હતી. વીકે હુંબલ, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છું. આજે જિલ્લા મધ્યે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આજે મિટિંગ રાખવામાં આવેલ, જેમાં અત્યાર સુધીની જે એસઆઈઆરની કામગીરી થઈ એમના માટેની તમામ અમને સમજણ આપી, વાકેફ કર્યા. છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી તમામ વહીવટી તંત્ર એસઆઈઆરની કામગીરીમાં રોકાયેલ હતો, કામગીરી કરતા હતા અને ખૂબ સારી કામગીરી બીએલઓએ પણ અમને ખૂબ મદદરૂપ બન્યા છે. પછી વિધાનસભાના એઆરઓ હોય કે કલેક્ટર સાહેબ હોય કે જિલ્લા અહીંયા કક્ષાએ ત્યાં પણ અમને માર્ગદર્શનની જરૂર પડી છે. અમારે અવારનવાર મિટિંગો પર થઈ છે, માર્ગદર્શનની આપલે પણ થઈ છે અને ત્યાં પર એકબીજા અરસપરસ મદદરૂપ બન્યું. કારણ કે આ રાષ્ટ્રીય કાર્યક્રમ હતો અને એમાં બધાએ મદદરૂપ બનવાની અમારી બધાની જવાબદારી ફરજ હતી. એના ભાગ રૂપે રાજકીય પક્ષ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે જિલ્લામાં પણ અમે બધાએ અમારા લોકોને પણ અમે સૂચનાઓ આપી હતી. અત્યારે બીએલએની 2ની યાદી
આમ તો લગભગ અમે પૂર્ણ કરી ટૂંક સમયમાં એ પણ અમે આપી દઈશું. આવનાર સમયમાં ક્યાંય પણ અમારે આ પ્રથમ આજે જ્યારે ડ્રાફ્ટ યાદી તૈયાર થઈ છે અને એની ફોટાવાળી મુસદ્દા મતદાર યાદીની નકલ પણ અમને મળેલ છે. એવી જ રીતે ફોટા વગરની મતદાર યાદીની સોફ્ટ કોપી પણ અમને આજે આપવામાં આવી રહી છે. તો આજે એને લઈને અમે ક્યાંય પણ હજી જે યાદી પ્રસિદ્ધ થઈ છે એના આધારે ક્યાંય કોઈ હશે ક્યાંય ભૂલચૂક કે ફેરફાર તો એ પણ અમે ધ્યાન દોરી અને જે બાકી રહી ગયા હોય જે લાયક હોય કોઈ ફોર્મ નંબર 6, 7 અને 8ની પર વિગત આજે અમને આપી છે. તો આજે કોઈ નામ રહી ગયા હોય તો પણ એમાં અત્યારે કોઈ ચિંતા કરવા જેવું નથી. હજી 1 મહિનાનો આ પ્રકારે તબક્કો છે, 1 મહિનાની મુદત છે. એ દરમિયાન આપણે કાંઈ પણ કોઈ બાકી રહી ગયા હશે, ક્યાંય ભૂલચૂક હશે તો એ પર સુધારવાનો અવકાશ છે. અને આજે અમને પૂરેપૂરી રીતે આજે અવગત કરાવી અને હજી પણ અરસપરસ એકબીજાના સહયોગથી વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોના તમામ સાથે મળી અને જ્યાં પણ જરૂર જણાશે તો બધા સાથે મળી અને એના માટે અમે કામ કરીશું. હું છું વનરાજસિંહ અમૃતસિંહ વાઘેલા, આમ આદમી પાર્ટી જિલ્લા મંત્રી. આજરોજ કલેક્ટર ઓફિસમાં અમને બધા જ પ્રકારની માહિતી મળી છે એસઆઈઆર બાબતે અને એ પ્રકારને આજે પેનડ્રાઈવ અને બધા ડોક્યુમેન્ટ્સ હાર્ડ કોપી અને સોફ્ટ કોપી પણ અહીંથી અમે પ્રાપ્ત કરીશું. એ બદલ ખૂબ ખૂબ આભાર. જિલ્લા કલેક્ટર કચેરી મધ્યે જિલ્લા ચૂંટણીની કામગીરી માટે ગત સમયમાં 1 મહિનાથી એસઆઈઆરની કામગીરી મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ હતો એની માહિતી આપવામાં આવી કલેક્ટરશ્રી દ્વારા. ત્યારબાદ આગામી 1 માસ માટે 18 જાન્યુઆરી સુધી બાકીના જે કામગીરી છે એસઆઈઆરની એના માટે એએસડીની કામગીરી જે બાકી છે એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું કલેક્ટરશ્રી દ્વારા. અને તાજેતરમાં જે 1 મહિનો કામગીરી ચાલી એના માટે વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર. મારું નામ આસિફ ખત્રી છે. હું બહુજન સમાજ પાર્ટીનો મહાસચિવ છું. આજ રોજ કલેક્ટર સાહેબના ઓફિસે મિટિંગમાં એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી હતી એમાં મેં બધી મિટિંગ અટેન્ડ કરી છે. સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે અને આજે હાર્ડ કોપી અને સોફ્ટ કોપી જે અમને પ્રાપ્ત થઈ છે. બંદરીય શહેર માંડવીના રમણીય બીચ ખાતે ગઈકાલથી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. આ અંગેનો અહેવાલ આપે છે કલ્પના શાહ. કચ્છ જિલ્લો પ્રવાસનનું વિશ્વસનીય અને વૈશ્વિક સ્થળ બન્યું છે તેવું માંડવી ખાતેના રમણીય દરિયાકાંઠે ગઈકાલે રાજ્યના પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે માંડવી બીચ ફેસ્ટિવલને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું. કચ્છમાં રણ ઉત્સવના આયોજન બાદ બીચ ફેસ્ટિવલ કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપશે તેવું જણાવતા તેમણે કચ્છના પ્રવાસનના વિકાસનો શ્રેય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યો હતો. આજે કચ્છ એ ઉદ્યોગ, પ્રવાસન અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. સમગ્ર દેશ, દુનિયા અને ગુજરાતમાંથી કચ્છને જોવા અને માણવા લોકો આવી રહ્યા છે. કચ્છમાં વિકસેલા પ્રવાસનના લીધે સ્થાનિક હસ્તકલાને તેમજ લોકોને પ્રોત્સાહન અને રોજગારી મળી છે. રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કચ્છના વિવિધ દરિયાકાંઠાના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં વોટર સ્પોર્ટ્સ એડવેન્ચરનો વિકાસ કરાશે. તેમણે સ્વદેશી અપનાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે રણ, દરિયો, ડુંગરની ત્રિવેણી પ્રકૃતિ ધરાવતા કચ્છની ક્ષમતાને ઓળખવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરીને ધરતીકંપ બાદ કચ્છને બેઠું કરવા ઉપરાંત પ્રવાસન ક્ષેત્રે આજે કચ્છને વિશ્વના નકશામાં મૂક્યું છે. કાર્યક્રમના આરંભે રાજ્યમંત્રીશ્રીએ દરિયાની લહેરો સાથેનો રંગબેરંગી લેઝર સાઉન્ડ શોને નિહાળ્યા બાદ ફૂડ સ્ટોલ તથા ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લઈને કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે 11 દિવસીય બીચ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઇવ મ્યુઝિક પરફોર્મન્સ, હેન્ડીક્રાફ્ટના સ્ટોલ, લેઝર લાઇટ શો, રેત શિલ્પ સહિતના આકર્ષણો પ્રવાસીઓને રોમાંચિત કરશે. કલ્પના શાહ, સમાચાર દર્પણ માટે, આકાશવાણી ભુજ. જિલ્લાના સાંસદ વિનોદ ચાવડા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે તેમજ ફોકિયા અને માંડવી ચેમ્બર્સના અગ્રણીઓએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી માંડવી શહેરને રેલવે કનેક્ટિવિટી મળે તે માટે ખાસ રજૂઆત કરી હતી. રેલવે મંત્રીએ પ્રતિનિધિમંડળ દ્વારા રજૂ કરવામાં આવેલા મુદ્દાઓ પર સકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપી હતી. સાંસદ શ્રી ચાવડાએ આ અંગે આ મુજબ જણાવ્યું હતું. વર્ષોથી માંડવી વાસીઓની વિસ્તારની જે માંગ હતી કે આપણને રેલવે પ્રાપ્ત થાય અને આજે ભારત સરકારના સન્માનીય મંત્રીશ્રી
અશ્વિનીજી વૈષ્ણવજીને મળવાનું થયું હતું અને રૂબરૂ મળી કરીને રજૂઆત કરી હતી અને પોઝિટિવ પ્રતિસાદ મળ્યો હતો અને સંપૂર્ણ એમણે વિશ્વાસ અપાયો છે કે કચ્છની અંદર રહી જતું માંડવી જેને પણ જલ્દીથી રેલવે પ્રાપ્ત થાય, પ્રવાસીઓ માટે ઉદ્યોગ ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ આવશે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આપણે આભાર માનીએ કે રેલવેની અંદર આપણને ઘણી બધી નવી રેલવે પણ આપણને પ્રાપ્ત થઈ છે, ગાડીઓ પ્રાપ્ત થઈ છે અને સાથે સાથે કચ્છની અંદર નવા રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે, સાથે સાથે નલિયા સુધી, જખૌ સુધી અને હવે તો વાયોરથી કરી અને નારાયણ સરોવર સુધી અને હાજીપીર સુધી જ્યારે રેલવે લાઇન અને રેલવે પહોંચવાની છે ત્યારે આગામી સમયમાં કચ્છનો જે વિકાસ છે દરેક ક્ષેત્રે, પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રે રેલવેના માધ્યમથી પણ આપણને ખૂબ મોટો લાભ થશે. માધાપર ખાતેના નવચેતન અંધજન મંડળ સંચાલિત દિવ્યાંગ મહિલા વિકાસ મંડળ દ્વારા દિવ્યાંગ મહિલાઓના હુનરને પ્રોત્સાહન આપવાના હેતુથી નવચેતન કલા ઉત્સવ 2025નું આયોજન કરાયું છે. આગામી 28મી ડિસેમ્બરે યોજાનાર આ કાર્યક્રમ અંગે માહિતી આપતા નવચેતન અંધજન મંડળના ભારતીબેન ચાવડાએ આ મુજબ જણાવ્યું હતું. તારીખ 28/12/2025ના રોજ શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ બારલા મંદિર પાર્ટી પ્લોટ માધાપર ખાતે પોતાનો વ્યવસાય કરતી દિવ્યાંગ મહિલાઓ તેમના ઉત્પાદનો સમાજ સમક્ષ પ્રદર્શન અને વેચાણ અર્થે પ્રસ્તુત કરશે અને તેની ક્ષમતાને દીપાવશે. આ મહિલાઓ ગૃહિણી હોવાની સાથે સાથે પોતાના દ્વારા ઉત્પાદિત કરાયેલ ચીજવસ્તુઓનું વેચાણ કરી પોતાના કુટુંબને સફળતાપૂર્વક આર્થિક ટેકો પૂરો પાડી રહી છે. તે સમાજ માટે ખરેખર ગૌરવની બાબત છે. મહિલા સશક્તિકરણ આપણે અહીં યથાર્થ રીતે જાણી શકીએ છીએ અને માણી શકીએ છીએ. આવા અનુપમ અવસરને માણવા માટે સ્થાનિક સમાજના લોકોને નમ્ર વિનંતી કે આપ પધારો અને આ દિવ્યાંગ તેમજ બિન દિવ્યાંગ મહિલાઓની કાબેલિયતને ઓળખો. શ્રોતા મિત્રો, હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ. પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ. રાજ્ય પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત કચ્છ મ્યુઝિયમને નિહાળીને કચ્છી કલા અને લોક સંસ્કૃતિથી અભિભૂત થયા. પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે સ્મૃતિવન મ્યુઝિયમ ભુજની મુલાકાત લઈને ભૂકંપમાં જીવ ગુમાવનારા દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભુજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 22મા હપ્તાનો લાભ મેળવવા ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત. બાકી રહેલા ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા સત્વરે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવા ખેતી નિયામક કચેરીનો અનુરોધ. રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા તાલુકાના 8 તથા અબડાસા તાલુકાના 2 સહિત 10 નવા પંચાયત ઘરના નવનિર્માણ માટે 2,50,00,000 રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ. દેશલપર ગુંતલીથી હાજીપીરને જોડતા 32 કિલોમીટરના માર્ગનું 80 કરોડના ખર્ચે મજબૂતીકરણ કાર્ય હાથ ધરાશે. દુનિયાભરમાં રાજસ્થાન બાદ માત્ર કચ્છમાં બચેલા ગોરાળ પક્ષીની ચિંતા રાજ્યસભામાં ફરી એક વખત દેખાઈ. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ગોરાળનો મુદ્દો ઉઠાવ્યો. ડોક્ટર જયંત ખત્રી સ્મારક સાહિત્ય સભા સંસ્મૃતિ ભુજના ઉપક્રમે વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે ડોક્ટર જયંત ખત્રી, બકુલેશ અને ડોક્ટર મનુભાઈ પાંધી એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો. ચારણ સમાજમાં શિક્ષણ અને સંસ્કારની જ્યોત જગાવનારા આઈ સોનલમાની 102મી જન્મજયંતિ નિમિત્તે ભુજ, માંડવી, આદિપુર, ઝરપરા, ભુજપુર, કાઠડા, મઢડા વગેરે સ્થળે વિવિધ કાર્યક્રમો યોજાયા. કલ્પના શાહ, સમાચાર દર્પણ માટે, આકાશવાણી ભુજ. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.